પુસ્તક પરબના સ્વર્ગીય ડૉક્ટર પ્રતાપભાઈ પંડ્યા જન્મદિન નિમિત્તે સંવાદ કાર્યક્રમ યોજાયો। લોક સાહિત્ય સેતુ અમરેલી દ્વારા પુસ્તક પરબના પ્રણેતા અને અમરેલી જિલ્લા સાહિત્યનું ગૌરવ એવા સ્વર્ગીય ડૉક્ટર પ્રતાપભાઈ પંડ્યાની જન્મદિવસ નિમિત્તે તેમના જન્મભૂમિ અડતાળા પ્રાથમિક શાળા અડતાળા ખાતે CRC તેજભાઈ સોરઠિયાના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી સાથે સંવાદોનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેનું દીપ પ્રાગટ્ય આચાર્ય જયદીપભાઈ સરવૈયા અને લોક સાહિત્ય સેતુના સ્થાપક કવિ મહેન્દ્રભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે લોક સાહિત્ય સેતુના પ્રમુખ હિતેશભાઈ મહેતા પુસ્તક પ્રવૃત્તિને લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે પ્રતાપભાઈ પંડ્યાની પુસ્તક પ્રવૃત્તિ વિશે અને પુસ્તક પ્રવૃત્તિઓ રિસીવ પર વિદ્યાર્થી સાથે સંવાદ કરવામાં આવેલ, તેમજ લોક સાહિત્યની કૃતિ રજૂ કરવામાં આવેલ, વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવેલ। આ પ્રસંગે લોક સાહિત્ય સેતુના પ્રમુખ હિતેશભાઈ મહેતા, CRC તેજભાઈ સોરઠિયા, કવિ શ્રી મહેન્દ્રભાઈ જોશીએ પુસ્તક પરબ અને પુસ્તકનું મહત્વ આપતા સુંદર વક્તવ્ય રજૂ કરેલ। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ચંદ્રેશભાઈ ઝંઝુવાડિયા, સંજયભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહેલ। કાર્યક્રમનું સંચાલન સંયોજક કરણ વાજાએ કરેલ। કાર્યક્રમ સફળ બનાવવા માટે હંસાબેન ચૌહાણ, સીમાબેન ત્રિવેદી, ભાવેશભાઈ જોશી, ચેતના ગોહિલ, કૃષ્ણાબેન શેખવા, ચંદ્રેશભાઈ સાદરાણી વગેરે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।